આઈડેન્ટિફાય આપણે માની લઈએ કે ઇન્ફર્ટિલિટી આઈડેન્ટિફાઈ થઈ કે આટલા ઇશ્યુ છે. તો એ ઇશ્યુ જાણી લીધા પછી વ્યક્તિએ કે કપલે કેટલી રાહ જોવી જોઈએ આગળની પ્રોસેસ કરવામાં? રાહ જોવાથી વધારે પડતી રાહ જોવાથી શું તકલીફ થઈ શકે? જ્યારે આપણે ઇન્ફર્ટિલિટીનું વર્કઅપ કરી રહ્યા હોઈએ એનું નિદાન આપણને ખબર પડે કે કારણ જો ટ્યુબલ બ્લોક્સ હોય તો ઇમિડિયેટલી આઈવીએફની ટ્રીટમેન્ટ કરવી પડે. શુક્રાણુના કાઉન્ટમાં સપોઝ પ્રોબ્લેમ હોય, કાઉન્ટ ઓછો હોય અને જો એ મેડિસિનથી ટ્રીટ થઈ શકે એવું હોય તો આપણે 3 મહિના મેડિસિનની થેરાપી આપીને વેઇટ કરી શકીએ. અને જો શુક્રાણુના કાઉન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ થાય તો આઈયુઆઈની સારવાર થઈ શકે. સપોઝ અંડાશયમાં બીજની સંખ્યા ઓછી છે, જેમ કે એએમએચની વેલ્યુ 1 અને 2ની વચ્ચે છે, તો એને બોર્ડર લાઇન ઓવેરિયન રિઝર્વ કહેવાય. બોર્ડર લાઇન ઓવેરિયન રિઝર્વ એટલે થોડા સમય પછી એમને પ્રેગ્નન્સી પ્લાન કરવામાં પ્રોબ્લેમ થઈ શકે, નેચરલ કન્સેપ્શનના ઇસ્યુ આવી શકે. એવા કપલે તુરંત સારવાર સ્ટાર્ટ કરી દેવી જોઈએ. જો એએમએચ એમનું 1 કરતાં ઓછું હોય, વાઇફનું એએમએચ, તો એમને આઈવીએફની સારવાર તુરંત સ્ટાર્ટ કરવી જોઈએ.